આ બેઠકની અંદર રાજુ સોલંકીએ આ તમામ આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે મને કોઈ દ્વારા આ મામલો ઉછાળવા માટેનું કહેવામાં આવ્યું હતું મને, કેમ કે ગણેશ જાડેજાની સામે જે આગલા આરોપ હતા તેની સામે આજે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા તેમને એની અંદરથી મુક્તિ આપવામાં આવી છે, એટલે કે ચુકાદો આપવામાં આવ્યો છે તેમને આની અંદર ક્યાંક ને ક્યાંક આમ તો ઔપચારિક રીતના સમાધાન થઈ ગયું હતું, એટલે ત્યાં કોઈ એટલો પોલીસ મોટો બંદોબસ્ત પણ નહોતો, પણ જે તમામ લોકોએ રાહ જોઈ રહ્યા હતા કે શું આ કાયદાકીય રીતની લડાઈ એનો આજે અંત આવશે કે ફરી. જેમાં સમાધાન બાદ ગણેશ જાડેજાને કેસમાંથી રાહત મળી છે. કોર્ટના ચુકાદાથી ગણેશ જાડેજાને મોટી રાહત પણ મળી છે. મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં ગણેશ જાડેજાને મોટી કાનૂની રાહત આપવામાં આવી, જેમાં રાજુ સોલંકીના પુત્રને મારવાના કેસમાં ગણેશ જાડેજાને છુટકારો મળ્યો છે. બંને પક્ષો વચ્ચે સમાધાન થતા મામલાનો અંત જોવા મળ્યો, જેમાં સમાધાન બાદ ગણેશ જાડેજાને કેસમાંથી રાહત મળી છે. જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો, જેમાં મારામારીના કેસમાં ગણેશ જાડેજાને છુટકારો મળ્યો છે. રાજુ સોલંકી સાથેના વિવાદનો આખરે અંત જોવા મળ્યો, જેમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થતા કેસનો ઉકેલ આવ્યો છે. કોર્ટના ચુકાદાથી ગણેશ જાડેજાને મોટી રાહત પણ મળી છે, જેમાં રાજુ સોલંકીના પુત્ર સાથે મારામારીનો કેસ લાંબા સમયથી ચાલતો હતો. જૂનાગઢ કોર્ટના ચુકાદાથી રાજકીય વર્તુળોમાં પણ હાલ ચર્ચા જોવા મળી રહી છે. લાંબા સમયથી ચાલતા વિવાદનો આખરે અંત પણ જોવા મળ્યો. વધુ માહિતી માટે આપણી સાથે કૃણાલ જોડાયા છે. કૃણાલ, જે રીતે જૂનાગઢમાં ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો અને આખરે જૂનાગઢ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને આખરે આ વિવાદનો અંત પણ જોવા મળ્યો, ત્યારે શું છે વધુ માહિતી? બિલકુલ, જૂનાગઢના ખૂબ ચર્ચિત એવા રાજુ સોલંકીના પુત્રને મારવો, તેમને ધમકાવો અને તેમનો વિડીયો ઉતારવાના કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર એટલે કે ગણેશ જાડેજાની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને સૌથી પહેલી વખત ગણેશ જાડેજા જેલમાં ગયા હતા. તેની પાછળનું કારણ પણ આ જ હતું, જે રાજુ સોલંકીના પુત્રને મારવો, તેમને ધમકાવવાના કેસમાં તેમને જૂનાગઢ જેલની અંદર બંધ રહેવું પડ્યું હતું અને ત્યારબાદ જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આજે આ કાયદાકીય લડાઈ હતી તેની અંદર તેમને છુટકારો આપવામાં આવ્યો છે. આમ તો આ છુટકારો આજથી 8 મહિના પહેલા એટલે કે આજથી ઠીક 24 ડિસેમ્બર 2025ના દિવસે રાજુ સોલંકી, જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ સહિતના લોકોને બેઠક મળી હતી. આ બેઠકની અંદર રાજુ સોલંકીએ આ તમામ આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે મને કોઈ દ્વારા આ મામલો ઉછાળવા માટેનું કહેવામાં આવ્યું હતું, મને 2 કરોડ રૂપિયાની ઓફર છે તે પણ કરવામાં આવી હતી. આ નિવેદન એ રાજુ સોલંકી ખુદ દ્વારા આપવામાં આવ્યું હતું. જ્યારે આખો મામલો એ સામે આવ્યો હતો ત્યારે ન માત્ર ગણેશ જાડેજા પણ રાજુ સોલંકી, તેમના પત્ની સહિતના કેટલાક લોકોને પણ લેન્ડ ગ્રેબિંગના કેસની અંદર તેમની સામે ફરિયાદો દાખલ થઈ હતી, તેમને પણ જેલવાસ ભોગવવો પડ્યો હતો. એટલે કે બંને તરફે સામસામે ફરિયાદો નોંધાતા બંને પરિવારોના સભ્યો છે તેમને જેલમાં જવાનો વારો આવ્યો હતો. ગણેશ જાડેજા આ સમયે સૌથી પહેલી પોતાની રાજકીય સફરની શરૂઆત પણ કરી રહ્યા હતા. તેમાં ગોંડલની નાગરિક બેંકની ચૂંટણી ગણેશ જાડેજાએ જેલમાંથી લડી હતી અને તેમાં પણ તેઓ જીતીને આવ્યા હતા અને ત્યારબાદ આ કેસનું અંદર ખાને તો સમાધાન થઈ ચૂક્યું હતું આજથી 8 મહિના પહેલા, પણ જે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી, કાયદાકીય રીતના કોર્ટની અંદર આ કેસ ચાલી રહ્યો હતો, આ કેસનો પણ આજે અંત આવ્યો છે. એટલે કે બંને પક્ષ વચ્ચે જે સમાધાન થયું હતું એ સમાધાન આજે કોર્ટની અંદર પણ જોવા મળ્યું, કેમ કે ગણેશ જાડેજાની સામે જે આગલા આરોપ હતા તેની સામે આજે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા તેમને એની અંદરથી મુક્તિ આપવામાં આવી છે, એટલે કે ચુકાદો આપવામાં આવ્યો છે. તેમને આની અંદર ક્યાંક ને ક્યાંક જે આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા તેમાંથી પણ તેમને છુટકારો મળ્યો છે. એટલે કે જે આખો ઘટનાક્રમ રહ્યો હતો, આ ઘટનાક્રમ 2 વર્ષ પહેલા આની ઘટનાની શરૂઆત થઈ હતી. 1 વર્ષ પહેલા એટલે કે 8 મહિના પહેલાનું સમાધાન એ ઔપચારિક રીતના થયું હતું અને આજે સત્તાવાર રીતના આ કેસનો અંત આવ્યો છે. જો કે જૂનાગઢની અંદરથી કેટલાક લોકો એ બાઇક રેલી સાથે પણ ગોંડલ પહોંચ્યા હતા. જયરાજસિંહ જાડેજાના પરિવારની સામે મોરચો પણ માંડ્યો હતો. તેની પાછળ બેક સીટ ઉપર આખો ઘટનાક્રમ બીજું કોઈ હેન્ડલ કરી રહ્યું હોય તેવી વાત રાજુ સોલંકીએ જાહેરમાંથી જ્યારે સમાધાન ઔપચારિક થયું ત્યારે પણ વાત કરી હતી કે મને કરોડો રૂપિયાની ઓફર હતી, તેમ છતાં મેં ઓફરનો સ્વીકાર નથી કર્યો અને ત્યારબાદ એવા પણ આરોપો લાગ્યા હતા કે જયરાજસિંહ જાડેજા દ્વારા
રૂપિયાની ઓફરો અને કરોડો રૂપિયાની અંદર રાજુ સોલંકી સાથે આ સમાધાન કર્યું છે. પણ ત્યારે જયરાજસિંહ જાડેજાએ પણ ખુલ્લા મંચમાંથી આ વાતનો જે ચર્ચા રહી હતી તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે મેં એક પણ રૂપિયા રાજુ સોલંકીના સમાધાન પેટે નથી આપ્યા. મેં રાજુ સોલંકીને માત્ર એટલું જ કમિટમેન્ટ આપ્યું છે કે તે જે દીકરીઓના સમૂહલગ્ન કરી રહ્યા છે સમૂહલગ્નની અંદર મારાથી બનતી મદદ અને જમવાનો ને રસોડાનો ખર્ચ હું ચૂકવીશ. આ બાબતથી સમાધાન આજથી 8 મહિના પહેલા એટલે કે 24 ડિસેમ્બર 2025ના દિવસે થયું હતું અને ત્યારબાદ ઠીક 1 વર્ષ પછી ફરી એક વખત આ કેસની સુનાવણી જ્યારે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર ચાલી હતી ત્યારે બંને પક્ષ ત્યાં ઉપસ્થિત હતો. આમ તો ઔપચારિક રીતના સમાધાન થઈ ગયું હતું એટલે ત્યાં કોઈ એટલો પોલીસ મોટો બંદોબસ્ત પણ નહોતો. પણ જે તમામ લોકોએ રાહ જોઈ રહ્યા હતા કે શું આ કાયદાકીય રીતની લડાઈનો આજે અંત આવશે કે ફરી ભલે ઔપચારિક રીતના સમાધાન થઈ ગયું હોય પણ કાયદાકીય રીતના લડાઈ શરૂ રહેશે કે કેમ, તેનો પણ આજે અંત આવ્યો છે. એક બાજુ ગણેશ ગોંડલ કે જે જેલમાંથી આ જ કેસની અંદર બંધ હતા ત્યારે તેઓએ પોતાની રાજકીય સફરની શરૂઆત કરીને ગોંડલની નાગરિક બેંકની ચૂંટણી જેલમાંથી લડી અને જીત્યા હતા. અને બીજી બાજુ જે રાજુ સોલંકીએ આ કેસની અંદર ગોંડલમાં મોરચો માંડ્યો હતો, બીજા કોઈના કહેવાથી તેમને કર્યું હોય તેવી પણ તેમણે વાતનો સ્વીકાર કર્યો હતો અને અંતે તેમનો પરિવાર પણ જેલવાસ ભોગવી ચૂક્યો છે. એટલે કે બંને પરિવાર વચ્ચે અત્યારે સમાધાન થયું છે. ખૂબ ચર્ચિત કેસનો આજે 2 વર્ષ પછી મયુરી અંત આવ્યો છે. જી બિલકુલ, આભાર કૃણાલ જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.